જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સના પરિણામમાં વિલંબ દ્વારા ડીનને આવેદનપત્ર। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સ એક્સટર્નલ પરીક્ષાના પરિણામો લાંબા સમયથી જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે શહેરના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યાને આવેદનપત્ર આપી વહેલી તકે પરિણામ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી। વિગત મુજબ કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સના એક્સટર્નલ પરીક્ષાઓ પૂર્ણ થયા ઘણો સમય વીતી ગયો છે। પરિણામોમાં થતા વિલંબને કારણે વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ તથા કારકિર્દી સંબંધિત પ્રક્રિયાઓમાં અડચણ ઊભી થતી હોવાનું એ જણાવ્યું હતું। આ મુદ્દે શહેરના ઉપપ્રમુખ તેજસ રાય સહિતના વિદ્યાર્થી આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સોંપી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં સત્ર 1 અને સત્ર 3ના બીકોમ ઓનર્સના પરિણામો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી તાત્કાલિક માંગણી કરવામાં આવી હતી। Management, hi, hi. Hare management, hi, hi. We want result. Hi, hi. Hare management, hi, hi. We want result. We want management, hi, hi. Hare dean, hi, hi. Hare dean, hi, hi. આજ રોજ એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા છે। કારણ કે તમે જોશો કે એસવાય બીકોમ ઓનર્સની જે એક્ઝામ થઈ હતી તેને આજે 50 દિવસ ઉપર વીતી ગયા છે, પરંતુ યુનિવર્સિટીનો જે નિયમ છે કે 45 દિવસમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવું, પરંતુ હર હંમેશની જેમ આ રિઝલ્ટ ડિક્લેર થતું નથી, હર હંમેશ લેટ કરતા હોય છે। અને જેથી આજે એનએસયુએ માંગ કરવા આવ્યું છે કે તમે જે છે એસવાય બીકોમ ઓનર્સના રિઝલ્ટ ડિક્લેર કરો અને સાથે સાથે ફર્સ્ટ યરના પણ પરિણામ જે છે જાહેર કરો।